અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડમાં છેલ્લી ઘડીનો પ્રચાર. ઉમરગામ નગરપાલિકા માટે ભાજપ કોંગ્રેસનો ધુઆધાર પ્રચાર. કોંગ્રેસ ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર માટે સાંસદ ધવલ પટેલે પ્રચાર કર્યો તો પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર પ્રહાર. ભાજપના ચૂંટાયેલા સભ્યો એ માત્ર પગારદાર તરીકે કામ કરે છે. ઉમરગામ નગરપાલિકામાં 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. 20 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. ચાલી રહ્યા છે એ રીતે અમારો વિકસિત વલસાડ જિલ્લો અને એ જ રીતે વિકસિત ઉમરગામ નગરપાલિકા પણ અમારે બનાવવું છે. અને ખાસ કરીને જે મારું વિઝન છે કે ઉમરગામની અંદર સારામાં સારી હેલ્થકેર ફેસિલિટી અહીંયા ઉત્પન્ન થાય એના માટે ખાસ અમે પ્રયત્ન કરવાના છે. એની સાથે બીજી જે પણ માળખાગત સુવિધાની જરૂર છે, સાથે ટ્રેન સ્ટોપેજની પણ ખાસ ડિમાન્ડ છે, એનું પણ હું સતત રજૂઆત આપણા કેન્દ્રીય મંત્રીને કરું છું. આપણા કોર્પોરેટર સાથે મળીને જે સ્થાનિક મુદ્દાઓ છે, જે પાણી ના હોય, રસ્તા હોય, એ અમારી સરકારે હંમેશા વિકાસ કર્યો છે અને આવનારા દિવસમાં હજુ મજબૂતાઈ સાથે એનો વિકાસ કરશે. ભાજપના રાજમાં કોઈ ફોલોઅપ ચાલતું નથી. બે ચાર જે એ લોકોના સભ્યો છે, તે જ થાય છે ગામમાં. જે એમના ચૂંટાયેલા સભ્યો છે એમનું કાંઈ ચાલતું નથી. બરાબર છે. એ ખાલી પેલો એક પગારદાર હોય એ રીતે કામ કરે છે. એમને કોઈ બી ત્યાં કોઈ મહત્વ આપતો સીઓ પર કોઈને દાદ દેતા નથી. ખાલી બોડી બી એ લોકો જે ઉપરથી ઓર્ડર આવે તે પ્રમાણે એ લોકો કામ થાય છે. પોતાની કોઈ બુદ્ધિ એ લોકોથી ચાલતી નથી.